આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો આમાંથી તમને શું શીખવા મળ્યું? આખા પ્રોસેસમાંથી કે આખી પ્રોસેસમાંથી એ ફ્લોર ઉપર કે તમારે કરવું હતું કે રામ ગોપાલ વર્મા સાથે ફિલ્મ કરવી, હવે તમને મળી ગયું છે ત્યાં કામ કરવા માટે, તો ત્યાંથી તમે શું શીખ્યા? બહુ ટુ બી વેરી ફ્રેન્ક બહુ સાચી વાત કહું. જેમ મેં કીધું એમ ત્યાં પહોંચ્યા સુધી ત્યાં હવે મને વરસ થઈ ગયું હતું મુંબઈ આવે, બરાબર છે. અને હું અહીંયા જેટલું બી કામ કરીને જેટલા પૈસા ભેગા કર્યા હતા એ જ પૈસાથી હું મુંબઈ ગયો હતો. ત્યાં સુધીમાં એ જે ફિલ્મમાં પણ મને એક બી પૈસો નહોતો મળ્યો, એ જે રામ ગોપાલ વર્મા કી આગ જે મેં કરી હતી એમાં. એના પછી નેક્સ્ટ સ્ટેપ હતું કે અબ તો પઢાઈ ખતમ હો ગઈ, अब यार है कि क्या करेंगे, तो अब काम ढूंढना पड़ेगा. હા, તો ધ વેરી નેક્સ્ટ ડે આઈ વોઝ અગેન ઓન ફ્લોર. મેં સિરિયલ જોઈન કરી લીધી હતી અને એ હતી પ્લે ટાઈમ ક્રિએશન પ્રોડક્શન, એટલે પરેશ રાવલનું પ્રોડક્શન્સ હતું અને સિરિયલનું નામ હતું તીન બહુરાનિયા. અને આઈ જોઈન ધ સિરિયલ એઝ Direction team માં? ડિરેક્શન ટીમ, ઓબ્વિયસલી ડિરેક્શન ઓકે. અને મેં જોઈન કર્યું એઝ કોસ્ટ્યુમ એડી. હવે પ્રોબ્લેમ શું થાય પ્રદીપ કે અમારી જે ડિગ્રી કોર્સ છે 4 વર્ષ 4.5 વર્ષનો કોર્સ હોય. મેં 4 વર્ષનું ભણતર અને 6 મહિનાની ઇન્ટર્નશીપ મેં અહીંયા આપણી સુરત સિવિલમાં જ કરી છે. તો સેકન્ડ યરથી અમારું ઓપીડી ચાલુ થઈ જાય. અમારું વેનલોક હોસ્પિટલમાં અમે લોકો વિઝિટ પર જતા, તો ત્યાંથી જ તમને બધા સર ડૉક્ટરજી આ તે તમને એક રિસ્પેક્ટની આદત પડી જાય. હા. કટ્ટુ તમે અહીંયા મુંબઈ આવો છો ત્યાં તમને એની સાથે કોઈ નિસ્બત છે, તમે શું હતા શું નહીં. અચ્છા, ઇન્સ્ટિટ્યૂટમાં બી બિકોઝ તમે પોતાની એક ડિપ્લોમા ફિલ્મ બનાવો, એ ફિલ્મના તમે પોતે જ ડિરેક્ટર હો, એટલે ત્યાં પણ તમને એક રિસ્પેક્ટ મળે કે એ હમારી ટીમ કા બેસ્ટ ડિરેક્ટર, એ હમારે બેચ કા બેસ્ટ ડિરેક્ટર. એટલે ડિરેક્ટર કટ ટુ સીધા સેટ પર જઈને તમને એઝ એન એડી તમને કંઈ કામ જ સોંપવા નથી આવતું, તમારી કોઈ વેલ્યુ જ નથી. એટલે ત્યારે તમને એક રિયાલિટી ચેક મળે કે ભાઈ પેલું બધું હતું એ બુકિશ હતું, અસલી લડાઈ હવે ચાલુ થઈ, રિયલ વસ્તુ આ છે. હવે અહીંયા મારે મારી જાતને બનાવવાની છે, અહીંયા મારે મારી જાતને સાબિત કરવાની છે. પેલું તો બધું જ કશે ને કશે કમ્ફર્ટ ઝોન હતું. હવે અહીંયા મારે કરવા. તો એ જે સિરિયલ મેં કરી હતી તીન બહુરાનિયા, એમાં મને 250 રૂપિયા પર ડે મળતા હતા. એને કન્વેયન્સ કહેવાય કે તમારે આવવા જવાનું જે તમારું જે. સિરિયલ ક્યાં ચાલતી ને રહેતા ક્યાં તમે? હું રહેતો હતો મલાડ અને સિરિયલ ચાલતી હતી નવી મુંબઈ કાંજુર માર્ગ. હવે આસિસ્ટન્ટ ડિરેક્ટરની જોબ એવી હોય કે તમારે સેટ પર સૌથી પહેલાં આવવાનું અને સેટ પર સૌથી છેલ્લા જવાનું. તો હું 3 છોકરાઓ સાથે મલાડમાં એક મહડા કરીને જગ્યા છે, બહુ ફેમસ છે. સ્ટ્રગલિંગ એક્ટર્સ, સ્ટ્રગલિંગ ટેકનિશિયન્સ એ બધા ત્યાં રહેતા, કારણ કે એ સસ્તું પડે. તો 1 રૂમ રસોડાનું ઘર, અહીંયા મારું 4 BHKનું ઘર છે મુંબઈમાં લેવિશલી, ત્યાં મેંગ્લોર બી બહુ જ સારી રીતે રહ્યા. તે કટ ટુ સીધા યા પે આ કે 1 રૂમ રસોડાનું ઘર, જે આનાથી પણ નાનો ઓરડો, આની અંદર 3 જણ રહેતા હોય. એમાંથી એક મારી સાથે જે હતો એ એન્જિનિયરિંગનો માસ્ટર્સ કર્યો હતો, નિરમા યુનિવર્સિટીથી પાસ આઉટ હતો. એક મારી જે સાથે હતો એ મારી જેમ જ સ્ટ્રગલિંગ ડિરેક્ટર હતો અને ત્રીજો હું. અમે લોકો આવી રીતે 3 જણ રહેતા હતા. તો સવારે 5 વાગ્યાની 459 નંબરની બસ પકડવાની. એ બસ તમને 1.5 કલાકે સેટ પર પહોંચાડે. કાંજુર માર્ગ, એ મુલુંડ સ્ટેશન ઉતારે તમે. ત્યાંથી ચાલતા મનસુખલાલ ફેક્ટરી કરીને એક ફેક્ટરી હતી, મનસુખલાલ મિલ્સ, ત્યાં સેટ બન્યો હતો. ત્યાં તમારે જવાનું, ત્યાં આજના દિવસનું બધું કામ કરવાનું, આ તે કરવાનું. સેટ પરથી બધું પતાવતા રાત્રે 2 વાગે, ઘરે પહોંચતા 3:30, પાછું બીજે દિવસે 6:30 નીકળી જવાનું. આ કરતા મેં, અને આ કરતી વખતે બી આઈ વોઝ એન્જોઈંગ ધીસ પ્રોસેસ. મને એ ત્યારે એવું નહોતું લાગતું કે યાર મેરે સાથ ક્યાં હો રહા હૈ કે ક્યાં રહી. એટલે આઈ વોઝ લાઈક કે અચ્છા આ રિયાલિટી છે તો બરાબર છે. આ લોકોની નજરમાં તો હું ઝીરો જ છું ને, મારો એક્સપિરિયન્સ ઓન સેટ તો ઝીરો જ છે. તમારી પાસે ડિગ્રી છે, એ ડિગ્રી તો બીજી છે. અહીંયા તમે જેટલા વર્ષો આપ્યા છે, તમે જેટલું કામ કર્યું છે ને, એ જ એક્સપિરિયન્સ ગણાય છે આપણી લાઈનમાં. અને મુંબઈમાં એ બહુ પ્રોફેશનલિઝમ છે, જે હોવું જોઈએ. એનાથી જ તમે ઘડાવો અને એ જ પદ્ધતિ છે. તો એ કરતાં જ્યારે મેં સિરિયલ છોડીને ત્યારે હું ત્યાં ચીફ એડી હતો. ઓકે. અને મેં 3 મહિનામાં એ સિરિયલ છોડી દીધી હતી, કારણ કે મને સમજ પડી ગઈ કે કેટલી 20 થાય છે, કેટલું છે. હવે હું અહીંયા જ પડ્યો રહીશ તો અહીંયા જ પડ્યો રહીશ. હવે મારે ગ્રો કરવું છે. એક સિરિયલથી બીજી સિરિયલથી ત્રીજી સિરિયલ કરતાં પછી આ એક જાણવા જેવી વાત છે કે મેં એક સિરિયલ જોઈન કરી હતી જેમાં હું ક્રિએટિવ હેડ તરીકે જોઈન થયો. આ બધા સ્ટેજીસ છે. હા, સમજી ગયો. સો
એ સિરિયલનું નામ હતું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, સ્ટાર પ્લસ. સ્ટાર પ્લસ. રાજન શાહી કરીને બહુ મોટા પ્રોડ્યુસર છે, જે પોતે પણ પહેલા ડિરેક્ટર હતા. જસ્સી જેસી કોઈ નહીં ને આ એવી તમે બધી કેટલા serial એપિસોડ સુધી હતા ક્રિએટિવ? ક્રિએટિવ તો અમે આખી સિરિયલ સેટ કરી છે શરૂઆતથી. એટલે જ્યારે હું યે રિશ્તામાં લાગ્યો ત્યારે રાજન સર બિદાઈ બનાવી રહ્યા હતા. બિદાઈ કરીને એક સિરિયલ હતી, હા એ બહુ જ હિટ સિરિયલ હતી, બે બહેનોની બે કહાની. બહેનોની વાર્તા. હા. અને એના પછી એ નવી સિરિયલ ચાલુ કરી રહ્યા હતા જેનું નામ હતું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ. હવે મજાની વાત એ છે કે એમાં જે હીરો છે એનું નામ હતું અભિમન્યુ. હમ. અને ચેનલોમાં મીટિંગ કરવા, બિકોઝ હું એસીએચ હતો, ક્રિએટિવ હતો, તો મારે રાઇટર સાથે અને ક્રિએટિવ સાથે ચેનલમાં જવાનું હોય મીટિંગમાં. ત્યાં ડિસ્કસ કરતાં કરતાં એ લોકોને નામ શું કે इसका नाम बड़ा अच्छा है, नैतिक नाम यूनिक है, तो हीरो का नाम नैतिक रखते थे. ત્યાંથી એ એક્ટર એટલે જે કેરેક્ટર છે એનું નામ નૈતિક, અને જે હિરોઈન છે તેનું નામ અક્ષરા. ઓહ. એ રિશ્તા એનાથી ફેમસ થઈ ગઈ હતી, નૈતિક અક્ષરાની પેર. તો ઓહ, વાહ. એ સિરિયલમાં જે નૈતિક આ નામ છે, નૈતિકનું ત્યાં સુધી કનેક્શન છે. હા, એ મારું નામ છે, એ મારા થકી વાહ. એ નામ ત્યાં ગયું હતું.